જાય 500 વાત્રક નદી. હા મોતીલાલ નહીં આવું જ છે પણ હવે કન્ફ્યુઝ છે નહીં મોતીલાલ હેડો બધા તૈયાર જ હોય હવે. અને આ લગનની થોબલી 1.5 વર્ષે આ પધરાવા જઈશું હવે. આ ભરતભાઈનું કાઠું કામ. વધારતું તો એવું નહીં નાખું બધું આવે ને જો કઈ ખરાબ થઈ ગયું હવે કાંઈ ખરાબ નહીં. કચરો થયો છે એવો આ પ્લાસ્ટિકને એ બધું અમે અલગ કરી દઈશું. જે ચૂંદડી ફોટા છે માતાજીના ભગવાનના એ બધા અલગ કરીશું, એને વ્યવસ્થિત રીતે પધરાવી દઈશું. અને જે આ કચરો છે જે પ્લાસ્ટિક છે એ સાઈડમાં કરીને અમે એને સળગાવી દઈશું, જેથી કરીને આ જે પાણીમાં આપણે નદી માતામાં જે આ વાત્રક મૈયા છે, આ વાત્રક નદી છે, એમાં ગંદકી ના રહે એટલા માટે અમે આ અભિયાન થોડું ચાલુ કરીશું. તો મિત્રો સપોર્ટ કરજો. માચીસ ભૂલી ગયા પણ આ માચીસ પણ મળી ગઈ. ભગવાન ગણપતિ દાદાની કૃપાથી એમાં સળી પણ છે. હવે લાગે કે નહીં ખબર નહીં, ટ્રાય કરી જોઈએ આપણે. તો આ સળગી જાય. લાઇટર લાયા છે હા પણ આ દિવાસળી મળી. પ્રકરાઈ દીધી છે, જે પ્લાસ્ટિક છે એ બધું ભરી જશે. અને જે બીજું બધું આ ઘણું બધું હજુ સાફ કરવાનું બાકી છે, પણ જે લાઈન ઢગલો કરીશું એ બળતું રહેતું નથી. સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2024 સુધી આ સ્વચ્છતા અભિયાન થવાનું છે. એના અંતર્ગતમાં અમે આ સ્વચ્છતા અભિયાન જે ચાલુ કર્યું છે, તમે જોઈ શકો છો મિત્રો, આ ઘણો બધો કચરો જે ગણપતિ વિસર્જનમાં આ જે નાખવામાં આવે છે લોકો દ્વારા, જે બધું એક સાથે અંદર ચૂંદડી છે, માતાજીના ફોટા છે, પૂજાપો છે,
ઘણું બધું છે જે પ્લાસ્ટિક અમે અલગ કરીને એને બાળી નાખીશું, જે તમે પાછળ જોઈ શકો છો. એને અમે પ્રગટાવી દીધું છે અગ્નિ. જે બીજું બધું પ્લાસ્ટિક બાકી છે એ પણ અમે એકઠું કરી એમાં બાળી નાખીશું. મિત્રો તમે જોઈ શકો છો આ જે કચરાના ઢગલા હતા એ તો અમે બારી મૂક્યા છે, પણ બીજું એક બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા નદીમાં ફૂલ હોય, પૂજાપો હોય, ભગવાન માતાજીના ફોટોગ્રાફ્સ હોય કે મૂર્તિ વિસર્જિત કરવા આવે તો એમને એક નમ્ર વિનંતી એ છે કે ખાલી જે વસ્તુ વિસર્જિત કરવા છે એ વિસર્જિત કરી દેશે, ના કે પોલિથીન એટલે કે પ્લાસ્ટિક. આ તમે જોઈ જશો આ બધું અઢળક નકરું પ્લાસ્ટિક સાથે જ બધા વિસર્જિત કરીને જતા રહે છે અને જ્યાં ત્યાં કોઈ મતલબ વગર વિસર્જિત કરી દે છે. વાસ્તવમાં આપણે આ ભારત દેશમાં તો આપણે નદીઓને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, જેથી આપણે એનો માતાનો જે દરજ્જો આપેલો છે એ આપણે કાયમ બનાવી રાખવાનો. દરેક વ્યક્તિનો એક અધિકાર ગણો તો ફરજ ગણો તો તમારે જે તમે પૂજાપો અથવા જે પણ વસ્તુ વિસર્જિત કરવા છે એ જ વિસર્જિત કરવાનું, ના કે પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિક કેટલું અધધ પ્રમાણમાં આપણે આ બધું નાખેલું છે, આ બધું હવે નદીમાં જશે, એ પાણીમાં જશે બધું, તો એ પાણીનું બી પ્રદૂષણ થશે અને આપણે પ્રદૂષણ દિવસે દિવસે વધારી રહ્યા છે, જેનો અટકાવ આપણે જ કરવાનો છે. એટલે તમે જે પણ કોઈ પણ મિત્રો આવો, કોઈ પણ અહીંયા આવો તો ખાલી જે વસ્તુ વિસર્જિત કરવાની છે એ જ કરવાની છે, ના કે પ્લાસ્ટિક લઈને આવ્યો તો એ તમારે પાછું લઈ જવાનું.
ગોગલી હતી આજે 1.5 વર્ષ જેવું થયું એ વાતને. તો આજે એનું મુહૂર્ત આવ્યું તો વિસર્જન કરી દઈએ. એ ગણપતિ દાદા. મિત્રો હવે આપણે ઘરે જઈશું. હવે જે બાકી રહ્યું છે એ 2 દિવસની અંદર આપણે પૂરું કરી દઈશું. આ અમદાવાદ ઇન્દોર હાઈવે છે મિત્રો. નીકળ્યા ઘરે. વચ્ચે જઈને કોઈ નાસ્તો કરીશું. બધાને થોડી ભૂખ લાગી છે.